સંજેલી તાલુકાના ચમારિયા ગામે બિનકાયદેસર નાળું હોવાને લઈ અરજદારે તાલુકા વિકાસ અધિકારીના દ્વાર ખખડાવ્યા. ચમારિયામાં નાળાને લઈ માહોલ ગરમાયો. અરજદારે સરપંચના પતિ સામે મોરચો માંડ્યો. ચમારિયા સરપંચના પતિ સામે આક્ષેપ સાથે તાલુકામાં લેખિત રજૂઆત કરવામાં આવી. ચમારિયાના અરજદારે વહીવટી તંત્રને જાણ કરી કે અમારી મંજૂરી પણ નથી લીધી, અમારી જમીનને નુકસાન થશે. ખરેખર પંચાયતની ગૌચર જમીનમાં નાળું છે તો વહીવટી તંત્ર અરજદારને જવાબ કેમ નથી આપતા? જવાબદાર અધિકારીઓએ તપાસ પણ કરવામાં આવી નથી. નાળાનું કામ બંધ કરાવવા અરજદાર વારંવાર તાલુકાના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કોઈ યોગ્ય જવાબ નથી મળતો. ચમારિયા ગામના સેલોજ જયસિંહભાઈ લાલસિંહભાઈ, હું આપની નમ્ર અરજથી વાત કરું છું કે અહીંયા જે નાળાનું બાંધકામ કરવામાં આવેલું છે તે બિલકુલ અહીંયા કોઈ પણ જાતનું પાણી આવતું નથી કે જતું નથી, અને અમારી જમીનમાં ખોટો રસ્તો પાડી અમારી ખેતીની જમીનને ભેળાણ કરવા માટે આ મહિલા સરપંચ ના પતિ ફૂલસિંહભાઈ વમાતે અહીં નાળું નાખી અને રોડ કાઢવાની કોશિશ કરી છે. તો અમારે આ નાળુંનું બાંધકામ કરવાનું નથી, અને તે અમારે બંધ કરવા માટે અમે ટીડીઓ સાહેબને એક અરજી આપેલી છે, એક મામલતદાર સાહેબની બી આપેલી છે. એની જાણ અમે તાલુકામાં કરેલી છે. અહીંયા કોઈ જાતનું પાણી આવતું નથી. આ જમીન મારી છે, હું સેલોજ જયસિંહભાઈ લાલસિંહભાઈની છે. અમારો સર્વે નંબર આ 361 છે, અને જૂનો નંબર 62 પૈકી 2 છે. અને આ જે નાળું નાખવામાં આવ્યું તેમાં અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી, અને અમને જાણ્યા પૂછ્યા વગર અમારે જે આ ભૂંડોના ત્રાસ માટે ગાંડા બાવળની વાડ કરેલી હતી તે આખી વાડ પણ એને તોડી નાખી છે. અને અમારા ખેતરના રક્ષણ માટેની જે વાડ હાલની તારીખે જોવા મળે છે નજરે. અમારી એ માંગ છે કે આ નાળાનું કામ થવાથી અમને અમારી ખેતીની જમીનમાં ભેળાણ થાય, નુકસાન થાય, તો આ નાળું બંધ થઈ જવું જોઈએ, અને આ કામ અમારે કરવા દેવાનું નથી અમારી જમીનમાં. મારું નામ સેલોજ ગોવિંદભાઈ જયસિંહભાઈ ચમારિયા રહેવાસી. હવે આ જે નાળાનું બાંધકામ કરવામાં આવ્યું તે અમે ના કહેવા માટે ગયા, ત્યારે સરપંચના પતિ દ્વારા જે કંઈ અમારા ઉપર વર્તન કરવામાં આવ્યું, ના કહેવામાં આવ્યું, એમાં અમે આપણે ટીડીઓ સાહેબ, પછી ગામ આપણે નરેગાના સાહેબ, એમને રજૂઆત કરવામાં આવી. હવે એમને કીધું તલાટીને મળીને તમે જે તે નિકાલ કરો, તો આજ સુધી એનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. બમાત મીનાબેન ફૂલસિંહ, સરપંચ ચમારિયા. જે નાળું નાખવામાં આવ્યું છે તે અમારી પંચાયતી સરકારી જમીનમાં નાખવામાં આવ્યું છે, અને જે અરજી કરવામાં આવી તે ખોટી છે, અને નાળું લોકોના હિત માટે નાખવામાં આવ્યું છે. જેને પણ અરજીની રજૂઆત કરી તેને આ પંચાયતી ગૌચરની જમીન પચાવી પાડવાના ઈરાદે અરજી કરી છે, તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગ છે.